આજે રવિવાર છે, આજે તો શાંતિ ને શાંતિ. રવિવાર આવે એટલે મજા ને મજા છે. કેવો આરામ કરવા જડે, કેવી નીંદર કરવા જડે. લે ઘડીક ટીવી જોઉં હવે. જો મોબાઈલ ચાલુ કરીશ તો માર ઘરવાળી આવીને કહેશે કે ઉઠતા વેટ મોબાઈલ નો ટીટોળો કર્યો ચાલુ. ટીવી ચાલુ કરું તો કઈ કેતો નહીં. એનો તો રિમોટે ચાય હશે રાખલ, ગોત્યો ન જડે ને. ઓર બાપા રવિવાર છે તે સોન કઈ જાણે, તમારી તો ઊંઘ કે શું? કઈ ના હુતા પડ્યા છો ખબર છે? વેલું ઉઠી જવાય, વેલું 5 વાગે હંમેશા ઉઠી જ જવાનું. હે તું ઉઠે છે? હા હું તો રોજે ઉઠી જાઉં 5 વાગે. જા જા હવે 5 વાગે કોઈ દી ઉઠતો સૂરજ જોયો છે તે? હાલો હવે આજ રવિવાર છે, યાદ છે ને? આપણે છે ને રવિવારે બારે ખાવા જવાનું. ના રે ના ભૂતળિયા જ રેવા દે ને, ઘરે ખાઈએ હાલ. હારું હાલો તો ઘરે બનાવીએ, પણ તમારે છે ને મને કિચનમાં મદદ કરાવવી પડશે. તારે ન કહે છે મારા વગર કે કામે થાય છે. હું કરાવીશ હાલ. હા તે ઊભા થાવ ને બેઠા ને બેઠા કઈ મદદ કરાવશો મને? પણ તું તો આગળ આવ, તઅહીંયા હું આવું ને કિચનમાં. એક વાત કહું ભૂતળ, આજ રવિવાર છે, હાલો ને આપણે પિક્ચર જોઈ આવી. મોબાઈલમાં આવે જ છે, આપણે પિક્ચર શું જોવા જાય? ભૂતળા એની મજા તો અલગ જ હોય. કારા અંધારામાં કેવી મજા આવે પિક્ચર જોવાની. હા તો આપણે ઘરે કારું અંધારું કરી નાખશું ને, હાથ પડે એટલે હાવ બધું લાઈટો બાઈટો બંધ કરીને મોબાઈલમાં પિક્ચર જોશું રે. મજા આવશે. તમે તો નકઈ કોઈ દી તમારા પૈસા બગાડશો જ નહીં. પૈસા ન બગાડાય જાડુ. હારું હાલો તો ઊભા થાવ, પહોરા થાવ, મને રોહડા મદદ કરાવો. હારું હાલ કરાવું. ખાવાનું શું બનાવશો ભૂતળી? તમે કયો ઈ. હે આજ હું કહું ઈ બનાવશો? હા હા તમે કયો તો ખરા, ઈ બનાવી દઈશ. ભૂતળી એક વાત કહું, મને તો આરત થાય છે રિયો ખાવાનું બનાવવાની. તમે તો કઈ માટીના છો ને ઈ જ નથી ખબર પડતી. એક બાજુ કહો છો કે ના આજ ઘરે કામ છે હાલ હું તને મદદ કરાવું, પછી બીજી બાજુ કહો છો કે મને આરત થાય છે. એમ કેમ હાલે? કઈ માટીના છો? મુલતાની માટીનો. હારે આવે મુલતાની માટીના સનાવાના છે ને. હાલો ક્રોહડામાં બે થઈને આપણે બનાવીએ ખાવાનું. આજે ચટપટું બનાવશું, મજા આવી જાય ને એવું. હારું હાલ તો બીજું શું, હવે હાલવું જ પડશે ને કીધું હે તે. હા તો અહીંયા હાલવું જ પડે ને, એમ કેમ હાલે ના હાલો તમે? રવિવાર હોય ને તોય હું તને ઘરના કામમાં મદદ કરાવું. કેવો હારો કહેવાઉં. આપણે છે ને પોતાના વખાણ થોડાક ઓછા કરીએ. આ પાડોશી રેશમા ભાભી રે ને એના વરને જુઓ તમે, ઈ છે ને હંધુઈ કામ કરાવે. બારે કારેક રવિવારે નહીં, સોમ મંગળ બુધવારે કરાવે. પોતે તો એક રવિવારે એક વટકલું કરાવે, એમાં તો પોતાના ગુણ ગાવા માંડી જાય લ્યો. કઈ ભાતીલા માણસ છે. હાલો હવે રોહડામાં. આવશું જાડી, તું પૂંગ એટલે હું પૂંગું. આ બાયું રહી ને પોતાને પાડોશણ ભેગે હરખાવે પોતાને, અને પોતાને તો હરખાવે પણ પોતાને ઘરવાળાને ન મૂકે. એટલે પોતાને ઘરવાળાને પાડોશણને ઘરવાળા ભેગે હરખાવે. ઓલું આમ કામ કર દે, ઓલું આમ કામ કર દે, આટલું કરાવે, તેટલું કરાવે. હઈ જીવનનો મોહ છે વાલા. હવે સાના મુના આમ હાલો રોહડામાં. મારા કે તમારામાં ક્યાં જાજી બુદ્ધિ હતી કે આપણે કોકને સમજાવવા આલીએ? હજી ગીતા વાંચી નથી ને પાછા ગીતાનું જ્ઞાન દેવા આલે. મોહ કોને કહેવાય લ્યો. હાલ હાલો સાના મુના. રામજી કા પ્યારા સિયા કા દુલારા, રામ નામ રસિયો રે, પ્રભુ મન બસિયો રે. વરહાત જેવું લાગતું તો નથી. હવે લુગડા લઈ જાવા કે ન લઈ જાવા? કઈ વરહાત આવશે બાપા. 2 સાટકા વરહાત નાખી ગયો, પછી તો વરહાત આવવાનું નામે નથી લેતો. જુઓ તો જે જરૂર છે ત્યાં તો આવતો નથી. હવે આ લુગડાનું મારે કરવું શું? લઈ જાવા કે ન લઈ જાવા? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવાય. અર બાયા બાયું શું કરે છે? રીજે તો મંડળી માંડી. ઓહો જલપાબેન ને રેશમા ભાભીને તો જવાતું કરે. લે તો જરી કાન દઈને હા ભરવા દે તો કઈ સંભળાય છે કે નહીં? આ બાયું તો વહર્યું. લે મને તો કીધું નહીં. ભૂતળી બેન હાલો બેહીએ, શાક બકાલ લેવા જાવ હશે તો કહેશે ભૂતળી બેન હાલો શાક બકાલ લેવા જાય, હથવારો તો કરો. આ બાયું કોની આખી પાછી કરે છે રહ્યું? એ ભગવાન, આ બાયાને તો કોઈ દી આખી પાછી કરવાનું પૂરું થયું જ નહીં. આખી પાછી કરે જ રહ્યું. આપણે તો કોઈની આખી પાછી કરવાની થાતી જ નથી. આપણે ભગવાનનું નામ લ્યો. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે ને મન માયા લગાડી રે. અરે બાપ, હજી ઉધી આખી પાછી કરે છે રહ્યું. કોની આખી પાછી કરે છે રહ્યું? જોવા દે તો જરી. આ તો વળી હારું થયું કે હું ગાભા જોવા આવી. હું કે ગયા નથી હુકાણા. અહીંયા આવીને તો ખબર પડી ગાભા તો હુકાણા ના હુકાણા. બાયું કોકની આખી પાછી કરે છે રહ્યું. ત્રાસ છે બાપા બાઈયાનો તો. બાયું તો આખી પાછી કરવામાં જ આખી જિંદગી કાઢ નાખશે. પછી ગઈઢા થઈને ગાશે ભગવાન તારી માળા કરવાની રહી ગઈ. રહી જાય ને તમારે ભગવાનની માળા. આખી પાછી કરવાથી ઊંચી આવો તો અહીંયા તમે માળા કરો ને. એ ભૂતડી, મારે કોઈની આખી પાછી કરવાની થાતી જ નથી. મારા ટાટીયા મારા હાહુની આજુબાજુ જ કપાસા થતા હોય. ઘડીક વાર મારા ટાટીયા મારા હાહુન પાસે ન હોય તો તમારા હાહુ રાડું પાડે. એ ભૂતડી, ઘડીક હાહુ પાસે જતી આવ ને પછી જોઉં આ બાયું કોની આખી પાછી કરે. જોવા દે તો ઘડીક. આ ભરિયાવરી જોઈએ. અમુક તો બાયું એવી હોશિયાર હોય ને, આપણે જઈએ ને
તે વાતે બદલાવી નાખે લ્યો. એવી બાઈયાને તો આખી પાછી કરવાનો એવોર્ડ જડવો પડે. રેશમા ભાભી કાલે તો એવા ઝાડા થઈ ગયા તાને હો, કાંઈ કહેવાય નહીં, એવા ઝાડા થઈ ગયા. હે જલપાબેન તો અહીંયા ઓછું ખાતા હો તો તમે ખાવ તો અહીંયા થેતક બતમ ખાઈ જાવ, પછી તમને ઝાડા જ થાય ને. અરે હા, હવે રેશમા ભાભી મારી જા ખોરાકી ઘણી છે. હું તો 2 રોટલી માંડ ખાઉં ને હાજે તો ખાલી ખીચડી જ પીઉં તો એ થઈ ગયા લ્યો. હા જલપાબેન, એટલે તો કહું છું તમને, તમારી ખોરાકી ઘણી નથી પણ તમે સારું ખાવાનું દેખો ને તે ખાતા જ કરો, પેટ ફાટી પડે ત્યાં સુધી ખાઓ તે પછી ઝાડા જ થાય ને તમને. રેશમા ભાભી તમને સલાહ દેશો પછી શ્રાપ દ્યો હો. એ જલપાબેન, હું તમને સલાહે નથી આપતી, શ્રાપે નથી આપતી, હું તો તમને કહું છું તમને કેમ થઈ જાય છે. અરે હા વરી લ્યો. હે રેશમા ભાભી, તમારા કાકાના છોકરાનો છોકરો હતો જ પૈસા વાળા પેણી ગયો. અરે બાઈ જલપાબેન, એના લગ્નમાં તમે જુઓ ને તે ખર્ચો તે વાત ન પૂછો એવો ખર્ચો. હે મારા કાકાના છોકરાની બાયડી હતી ને એને બોલો 1 લાખ નો તો ચણિયાચોલી પહેરી હતી. હે એટલા પૈસા હે, વાત ન પૂછો જલપાબેન તમે. અને ખાવાનું તો જુઓ ને તે ખાવાનું બોલો. આપણને એમ થાય કયું ખાવાનું ખાવું. ઓહો રેશમા ભાભી, તો બહુ પૈસા વાળા, તમારે તો વટ પડ્યો. હે જલપાબેન, આટલા પૈસા વાળા હોય ને એમાં આપણું કાંઈ ના વરે. મને તો કંકોત્રી નથી આવી બોલો. લ્યો તો તૂટ્યા, તમને કંકોત્રી ના આપી? ના રે ના, કંકોત્રી નથી આપી. આ તો સો કાકાનો છોકરાનો છોકરો થાય એટલે આપણે જાવું પડે. બીજું હું હાથ ગણું કરી આવી, બીજું કઈ હોય નહીં. આપણે ખાવા હાટું કોઈ જાતું ન હોય. આટલું બધું ખાવાનું હોય કઈ ખાઈ તો ઓછું ચપડે એમ છે. એ ખાઈ જ લેવાય. ખાધું કાંઈ નતું જલપાબેન, જરી ચાખ્યું તું હંતુઈ. હા તો એને ખાધું જ કહેવાય રેશમા ભાભી. પછી એવું હારું ખાવાનું જોઈને કઈ ભાગી તો જવાય નહીં. એમાં હશે ને અન્નનું અપમાન થયું કહેવાય, ખાઈ જ લેવાય. હોશિયાર હો જલપાબેન તમે, ખાધા ખોવાર. રેશમા ભાભી, એકવાર માર પેટ કેવું થયું ખબર છે? હું પહેલી વાર મુંબઈ ગઈ ને તે આ પ્રાઇવેટ લગન હોય એમાં તો હારું ખાવાનું હોય ને કેટલી ભાતી લો. હું કોઈ દી ગઈ નથી, પહેલી વાર લગનમાં ગઈ ને પહેલી વાર આટલું ખાવાનું દેખ્યું, બોલો કેટલું ખાઈ ગઈ ખબર છે? અને પછી તો જાડા થયા તે વાત ન પૂછો જલપાબેન. એટલે તો તમને સલાહ દઉં છું, ઓછું ખાવાનું, દેખી એટલું ખાઈ નહીં જવાનું માપ બારે. બે ડોકરીઓ 8 કલાક થયો વાતું કરે છે, કોણ જાણે કોના વગોણા કરે છે, કોની આખી પાછી કરે છે. હું ગાભા હુકવીને લેવા આવી તઈ વાતું કરતી હતી ને હજી સુધી વાતું કરે છે. કોણ જાણે, હવે તો વાતે બદલાઈ નાખશે વાંદરિયું. આપણે શું, હું તો કહું હારું, એ આપણે પાપના ભાગીદાર ઓછા બનીએ ને. આમાં આપણું કઈ ના વરે, આ તો એકબીજાની આખી પાછી કરે જ રહ્યા, કઈ ન વરે આપણું. ઓ બાયુ, કયા પૂંગી આવી? અરે રે ભૂતળી બેન, તમે આવી ગયા? એ જય શ્રી કૃષ્ણ ભૂતળી બેન, એ જય શ્રી કૃષ્ણ. કયા પૂંગી આયા? મન તો કીધું નહીં વરી. લ્યો ભૂલાઈ ગયું ભૂતળી બેન. હા ને કાવામાં તમને ભૂલાઈ જાય, ચાહે દૂર હથવારો લઈ જાવો હોય તો ભૂતળી બેન પેલા યાદ આવે. હાલો ને ભૂતળી બેન, હથવારો કરો ને. એવું કાઈ નથી ભૂતળી બેન, બેહો. હવે મારે કાઈ બેહવું નથી, મારે જાવું છે, મારે કામ છે. લ્યો વરી પેલું નથી કહેવાય. એ ભૂતળી બેન, કામ તો હાલશે જ રહ્યું 12 માસ. બેહો ઘડીક વિહામો લ્યો, ભગવાનનું નામ લઈ. ભગવાનનું નામ લેવાનું છે કે પછી કોકની આખી પાછી કરવાની છે? ના રે ના ભૂતળી બેન, કોઈની આખી પાછી ના કરાય. હારું લ્યો તો સમજદાર. ભૂતળી બેન, હમણાં મેળો આવે છે, મેળામાં જાવ હશે ને? ના રે ના રેશમા ભાભી, મેળામાં શું કરશું કયો? ભૂતળી બેન, મેળામાં તો કેટલું બધું હોય, ચકેડું હોય, હોળી હોય, બધામાં બેસીને ફરવાનું મજા આવે. એ જલપાબેન, હું છે ને મારા આખામાં એકવાર બેઠી હતી ચકેડામાં. એકવાર બેઠી ને તે મારા ફેફડા બારે આવી ગયા. તીદવાની છે ને હું બેહતી નથી અને મારે બેહવું નથી. જલપાબેન, રેશમા ભાભી, મારા ફેફડા બારે આવી જાય. બાપા મને તો બીક લાગે હો. અરે બાઈ જલપાબેન, તમે બી આવે? અમાર પિન્ટુ એ નથી બી આવતો, તમે બી આવો. હે હારું થી એ પિન્ટુ નથી, નકર એવડો પીચુકડો મારી ટ્રોલિંગ કરીને હાલ્યો જાત. હે આ જલપાબેને કરી તો નાખી. ના રે ના જલપાબેન, નું બી એવું કઈ નથી, પણ આ તો એમ થાય કે આપણે ન બેહીને નનકા છોકરાને વારો આવા દઈએ એમ. હવે આપણે રમવાની ઉંમર નથી કાંઈ એમ. ઠીક એવું છે ભૂતળી બેન, મને તો એમ કે તમે બી આવજો. હે ના રે ના રેશમા ભાભી, હું બી આતી આવીશ. હે હું કોઈને ન બી હો. હારું લ્યો તો બેસો તો ખરા, 2 કલાક ઉભા રહીને કયો છો મારે કામ છે, મારે જાવું છે, બેહવું નથી. હા સાચી જ વાત છે જલપાબેન, હારું તમે યાદ ચડાયું. ભલે હો, જય શ્રી કૃષ્ણ. મારા હાહુ છે ને મારી વાટ જુએ છે, હું જાઉં હો. અત્યારે વળી તમારા સાસુને શું કામ છે તમારું? રેશમા ભાભી, કાલ હાજે છે ને મારી હાહુએ મને માથામાં તેલ નખાઈ દઉં ને આજ મારો વારો છે. મારે મારા હાહુને તેલ નખાવાનું છે. એટલે જવું પડશે. તઈએ તો હાહુ વહુનો પ્રેમ વધશે. ભલે હો બાઈઓ, જય શ્રી કૃષ્ણ. કરી લ્યો આ ખપાસી. બાય બાય. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં, ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. આ વિડિયોમાં તો જો દેખાડે આખા પાસી કરે છે, પણ તમે કોઈની આખા પાસી કરતા નહીં હો, એ હારી વાત કહેવાય નહીં. આપણે આપણું કામ કરવાનું. હું તો ભગવાનના ઘરની માણસો જો, હું તો છે ને મારું જ કામ કરું. તમારે છે ને મારા જેવું થવાનું, પોતાનું જ કામ કરવાનું. બાય બાય, જય શ્રી કૃષ્ણ. બાય બાય, જય શ્રી કૃષ્ણ. હાલો રેશમા ભાભી, હવે આપણે જઈ ભૂતળી બેને ઘરે ભાગ્ય જો. હાલો આપણે ઘરે પૂમી જઈને કામ કરીએ.
સાચી વાત છે હો, જલપાબેન તમારી. હાલો ઘરે પૂંગી જાય. હારું લે તો જય શ્રી કૃષ્ણ. ઓકે, જય શ્રી કૃષ્ણ.